તારાઓ કાં અહીંયા બેસી ગયા? કઈ કામ નથી ઘરમાં? બા આ મારા ભાગનું કામ કરીને જ અહીં બેઠી છું. ખા તમારા ભાગનું. આ તમારા જેઠાણીને મદદ નહીં કરાવવાની ઘરમાં? નહીં હો બા, સો મારાથી છે ને મારું કામ એ માંડ થાય છે. એમાં ભાભીની મદદ હું ક્યાં કરવા જવાની? આટલું કામ હું કરી રહું તો થાકી રહું છું. હાવ બહુ કરી તમે તો. ઘરના નાના હોવ છો છતાં પણ આટલું બોલો છો. આ તમને ખબર છે કે આજે છે ને સોચ થઈ છે અને કાલે પાસમ, પછી આ કેટલા તહેવાર આવે છે શેક આઠમ ઉધી, અને તમે આવીને બે રહેવો હાથ ઉપર હાથ દઈને તો કેવી કામ થાય? અને મોટા વહુને તમે મદદ કરાવો ને તો જલ્દી કામ ઉકલે. અને તમને ખબર છે આ નાગ પાસમમાં નાગ દાદાના દર્શન કરવા જવાના હોય. આ હંદી બાયુ ગામની જઈશ અને રાંધણ સટમાં ખબર છે કેટલું રાંધવાનું હોય, અને આ બે જોણીઓ જો રાંધશો ને તોય નવર્યું નહીં પડે. હા આ તમારા લાડકા બહુ આવી ગયા ને એના વખાણ કરો, એને કામ સિંધો માર નથી કરવા કામ. હા ચિંતા હું લેવા કરો છો? હજી તો 6 ને 2 દીની વાર છે. આજ તો હજી ચોથ થઈ છે ને, કાલે પાંચમ છે, પછી છઠ આવશે. ત્યાં સુધીમાં તો એને હંધુય સમજાઈ દઈશું. આ તમને લાગે છે ઓ બેટા કે સમજાય? એટલે તો સમજાવું છું કે જો તમને મદદ કરવા લાગે ને તો ઝટ કામ પતી જાય. બા પણ મુકોન માથાકૂટ, આ બધું મારા ઉપર મેકી દો. હું એને હંધુય સમજાઈ દઈશ અને છઠમાં હું રાંધવાનું એ હોતે કહી દઈશ. આમ જો ઓ બેટા કેટલુંય બનાવવાનું હોય. શક્કરપારા, ચોળાફળી, જીરાપુરી, થેપલા, રાયતું, ચણાનું શાક. બા બા બિસાડીને અત્યારથી હું કામ ચિંતા આપો છો? એને કોઈ દી એટલું બનાવ્યું નહીં હોય. જો ઉપાધિમાં આવી ગઈ. કઈ વાંધો નહીં, તું ઉપાધિ ન કર. હારો હાર હું કરાવડાવીશ. તુંય થોડોક હાથ દેજે એટલે અસલ હવનું બનાઈ જાય. એ મોટી આમ એને મોઢે ન ચડાવ. આ નાની છે એટલે એવું થોડું હોય કે હંધુય તું જ કામ કરે, આ એને નહીં કરવાનું. બા કીધું ને એને હાથ દઈશે, એ લોટ બાંધશે, હાથ અડાડી દઈશ. આવું હોય કઈ? ઈ તો મજાક કરે છે બા. તમને તો ખબર છે રમૂજી સ્વભાવની છે. અને આમ જો આ ગોકુળ આઠમનો આપણા ગામમાં બહુ મોટો ઉત્સવ થાય છે તો ન્યાય બાયુ બધી જાય છે તો મોટી બહુ આને લેતા જજો હારે, તે ખબર પડે ને ગતા ગમ નહીં પડે. આપણે છે ને હંધાય તહેવાર ચોથથી ચાલુ થઈ જાય છે. આપણે જો આજે લાડવા કરવાના, પછી આવતીકાલે પાંચમ છે એટલે કુલર કરીને નાગ પાંચમના દિવસે દર્શન કરવા જવાના, પછી સઠ આવશે એટલે રાંધણ સઠ, તે બધું રાંધ જ કરવાનું, અને હાતમના દિવસે બધું ટાઢું ખાવાનું ને સીતરામાના દર્શન કરવા જવાનું. આઠમના દિવસે ઉત્સવ. આટલું બધું બનાવવાનું? આથી હે હું તમને એમ કહું છું ભાભી, આ બા તહેવારમાં આ બધું ખાવા બનાવીએ છીએ કે ઠૂસવા? આપણે ખાવા તો જોઈ કે નહીં? એક આખો દી રાંધવાનું હોય, હાતમના દિવસે ચૂલો જગાવવાનું ન હોય, એટલે સઠના દી આપણે વધારે રાંધવાનું હોય. પણ તું ઉપાધિ ન કર, હું સંભાળી લઈશ હંધુય. હું સંભાળી લઈ? એટલે બે મળીને સંભાળી હા તો એમ કે ને. અને આમ જો બેટા ઊભા થાવ ને રહોડા ભેગા થાવ. તમે ઊભા થાવ ને એને મદદ કરાવો કાંઈ. ભાભી જાઉં હું આવું છું હો હમણાં. આ જરીક થાકી ગઈ ને તો હું જરીક હરખા કપડા કરીને. હાલો આ ટોપલી લેતા જાઓ લહણની, ફોલ દીધું છો. આઈ મારે લઈ જવાનું? ના ના બાજુવાળા રંભા કાકીને બોલાવું છું લેવા. હો ઠીક તો એ લઈ જાઉં છું. તમે કયો છો તો લઈ જ જવું પડશે. ભાભી આ તમે શું આદરી છે? કા શું થયું છે હવે? બસ વાહ, હવે ઘોડા બનવાની જરાય જરૂર નથી. પણ આવું કાં બોલસ? શું કર્યું છે મેં હવે? આ બાની સામે શું કહેતા હતા તમારું? હે આ રાંધણ સઠનું હું બધું શીખવી દઈશ, આ હાથમના રિવાજ હું એને કરાવી દઈશ. તારા તો હું બાને હું એમ કહું કે તું ઘરમાં કોઈ કામ નથી કરતી? આ બધી તો વાતને છુપાવીને રાખી છે. બાને નથી ખબર કે આ ઘરમાં તું એક હળીના બે કટકાઈ નથી કરતી. એ હું કરવા આવી ન થાય. હું બહુ બનીને આવી છું, નોકરાણી નહીં, તમારી જેમ ઢેડા જ કરી રાખો. તો ધારા તું કામ ન કરે અને તારા જેવું વિચારીને હુંય કામ ન કરું તો આ ઘરના ઢેડા કરશે કોણ? હું કામવાળા રાખવાના છે આપણે? હા એ તો રાખવાય પડે કામવાળા. એમાં હું નવી નવાઈ છે? આપણે આવક થાય જ છે ઘરમાં, તો એ ક્યાં ભેગા પોટલા બાંધીને લઈ જાવી છે? તારા તું છે ને અહીંયા વહુ થઈને આવી છું, અને વહુ નવી 4-5 દી હારી લાગે, પણ તું તો 4-5 મહિના થઈ ગયા ને તોય આ ઘરમાં ભળતીય નથી અને કઈ વાતય નહીં. થોડુંક થાય ને તાર પિયર જાવ, થોડુંક થાય ને તાર પિયર જાવ, કાંઈ પરંપરામાં રિવાજમાં નિયમમાં તું રહેતીય નથી.
એ બસ હો ભાભી, આ તમારું લેક્ચર ને બાનું લેક્ચર. હા, હું કંટાળી ગઈ આ ઘરમાં આવીને. પત્તું જ નથી. અને રહી વાત મારા પિયર જવાની, તો એ તો હું જઈશ. આ એક સહેલી વાત હું તમને કહી દઉં છું. મારી વાતમાં તમારે ક્યાંય દખલઅંદાજી કરવાની જરૂર નથી. તમારી આ બધી રાજ રમત હું સમજુ જ છું હો. આ બાને સડાવીને પોતાને પર કરાવી લેવાશે. અને મને એને દેવને બેયને કાઢવા છે અહીંથી. તારા બા પસીના બધા રિવાજ મારે સંભાળવાના હોય અને મારા પસીના તારે. બા હયાત છે ને તે સારું છે કે એ બધું સંભાળી લેશે. કાલ સવારે ભગવાન ન કરે ને એમને કાંઈ થઈ ગયું તો આપણે બેને આ બધું સાચવવાનું છે ને. સારું થઈ જાય તો કઈ જ મટે. તારા તું હું બોલસ? હું તું તારી માં હાટું આવું જ બોલી હક? હા, તો એ તો એક દાડો બધાને જાવું જ છે. આજ જાય કે કાલ જાય આપણે જવાના છીએ. પણ એમાં આટલી રો પકડ ન હોય. હું એમ કહું છું કે મને આ રીત રિવાજમાં કે આ રીતે પરિવારમાં ભેગું રહેવું નથી ગમતું. તમને ગમતું હોય તમે કરો ને, પણ મારી જિંદગી મને મારી રીતે જીવવા આટલું જ કહું છું. તો હું હવે તારે બે ભાઈઓને નોખા કરવાશે? જો તારા હો વાતની એક વાત, કાલ નાગ પાંચમ છે અને તારે દર્શન કરવા આવવું પડશે. એના પછી રાંધણ સડશે. ત્યાં ઘરમાં બધું રાંધવી છીએ આપણે દર વખતે, એ રાંધવું પડશે. અને પછી હાતમ આઠમ આ જેમ આ દરેક તહેવારમાં જે જે રિવાજ આવતા હોય ને એ રિવાજમાં ઊભું તો રહેવું જ પડશે તારે. ઘરની વહુ થઈને આવી છો તું. જો મારે રહેવું ન રહેવું ને એ મારા મનની મરજી. તમારે રહેવું છે તમે રહ્યો. મારે આ રિવાજ પાડવા નથી. મારે આ પરિવારમાં ભેગું રહેવું નથી. અને ન પોહાતું હોય તો થઈ જાવ અમે નોખા. બોલો. આ વાત દેવભાઈ ક્યારેય નહીં માને, સમજાઈ ગયું? અને આ ઘરમાં નોખા કરવાના ને એવા વિચાર બંધ કરી દે. હજી આવી અને 4 દી નથી થયા તાર બધે નોખા કરવાસ? હા, એ તમને નહીં પોહાય ને તો આમ થઈ જાવ. અને દેવ કરે કે ન કરે ને એ તમારે નથી જોવાનું. દેવે લગન મારી હારે કર્યા છે હો, હું જોઈ લઈ. કેટલી આકરી છે બાપ. આ સોડી આવીને તરત જ આવું કરવા માંડી છે. નાગ પાંચમમાં દર્શન કરવામાં એને શું કટતું હોય છે? ધડ દેતાની ના પાડી દેશે કે હું નહીં આવું. બાને કહીને તો બા હોતે દુખી થઈ જાય. હે નાગ દાદા, તમે જ કંઈક એવો રસ્તો કરજો કે આવડિયા રહીને તમારે દર્શન કરવા આવે. મારું તો માને વિશે નહીં. જાગો સોજી? હા, બસ આ નીંદર નહોતી આવતી તો ફોનમાં જોતો હતો બધું. હું શું કહું છું, આ આપણી નાની વહુ છે ને ધારાને હું મંદિર કેવી રીતે લઈ જાઉં? કેવી રીતે લઈ જાઉં એટલે એ જ કે હું કહું તમને, આ ઘરમાં બાયુની વાત છે ને મને તમને કરવી ગમે નહીં. એટલે મેં આજ સુધી તમને કાંઈ કીધું નથી. બાકી આ 4 મહિનામાં ધારાનું વર્તન કંઈક અલગ જ છે. એટલે કેમ? એટલે કેવું વર્તન કરે છે? તને કાંઈ કીધું એણે કે બાને કાંઈ કીધું? ના ના, બા સામે તો બહુ સારી રહેશે. પણ આમ અંદર ખાને બહુ ચાલાક છે આ છોકરી. આપણે જોવા ગયા ત્યારે તો કેવી ભોળી પારવડી લાગતી હતી. મને ધાર્યું નહોતું કે આ દેવભાઈને આવી બાયડી મળશે. તમે જુઓ તો એટલી બધી જીભ હલાવે છે ને કે વાત જ પૂછોમાં. અને હાથ હલાવવાના વાત આવે ત્યાર તો એવી ભાગી જાય અને એવી હોઈ જાય. ભાભી માથું દુખે છે ને, ભાભી પેટમાં દુખે છે ને. કામ કરવામાં મને કોઈ વાંધો નથી તમને કહું. પણ વાંધો એમ છે કે આ કાલે નાગપંચમી છે ને તો દર્શન કરવા આવવાની હસોડી ના પાડે છે કે હું દર્શન કરવા નહીં આવું. દર્શન કરવા નહીં આવું? તારે અને ઘરનું કંઈ કામે નથી કરતી? હળીના 2 કટકાઈ હજુ સુધી જ કર્યા નથી. નવી નવી હતી ને ત્યાર તો એમ લાગતું કે હજી હાથેથી મહેંદી નથી ઉતરી અને ક્યાં હું એને કામ સીંધું. પણ હવે તો 4 મહિના થઈ ગયા છે, તેમ છતાંય તે આવું વર્તન. તો તારે એકવાર બાને કે મને કે નાનકાને વાત કરાય ને. બાને કહું, બા બિસાડા હાજા માંદા રે, એને વ્યવહારિક કામની ચિંતાયું હોય, તમારે ખેતરની ઉપાધિ હોય અને મારે તમને બધાને ક્યાં કથા કેવી? તો પછી તારે જેઠાણીની રીતે એને સારી રીતે સમજાવી દેવાનું એકવાર. જો મને ખબર હતી કે ગમે એમ તો એ વાંક મારો જ આવશે. હું મોટી સૌ, મને ખબર પડે છે કે મારે એને સમજાવવાની હોય. સમજવી તો જોઈ ને. મેં આજે એને પૂરેપૂરા હકથી કીધું કે તારે કાલે નાગપંચમી છે ને તો દર્શને આવવું જ પડશે. ચોખ્ખી ના પાડી દીધી કે હું નહીં આવું. તો તારે એને સમજાવાય ને કે આ આપણા ઘરની પરંપરા છે તો એટલે મંદિરમાં જવું જ પડે નાગદાદાના પ્રણામ કરવા. પણ બાનું કીધું ન સમજતી હોય, એ માર કીધું સમજે. આ નથી માને એવી. મને ઉપાધિ એ છે કે કાલા મંદિર નહીં આવે તો બાને કેટલું દખ લાગશે, બીજું કાંઈ નહીં.
હું નાનકાને વાત કરું એને સમજાવ. ના ના રહેવા દો ને. કાલે હું એને પહેલાં સમજાવવાની વાત કરું છું. ન સમજે ને તો પછી હું દેવભાઈને વાત કરીશ. હા હવે નવી ઉપાધિ આવી ગઈ. જો હું આ જ કારણથી તમને કાંઈ ન કહું. તમે ઉપાધિ કરો મને, એ બધી બળતરાઈઓ હું જોઈ લઈશ. આ તો ઘરની બાયુની વાત છે. આ તો મને એવું લાગ્યું કે આજ તમે આમ સારી રીતે બેઠા છો, મગજ શાંત કરીને તે પૂછ્યું. બાકી તમારે ઓછી ઉપાધિ છે ખેતરની, તે આ બધું જોવો છો. હોઈ જાવ નિરાતે. એ તો હું એને ગમે એમ સમજાઈને લઈ જઈશ મંદિરે. સારું, તું એ હવે આખા દિવસનું કામ કરીને થાકી ગઈ છે, તું એ ઉપાધિ ના લે, હોઈ જા. હાલ. લે. વો બેટા, હા બા. કાં હજી હજી તમે હંસે બેઠા છો? હા આ ભૂલી ગઈ હું. કામ છે ઘરમાં. કામ નથી. આ ગઈકાલ તમને કીધું હતું ને કે આવતીકાલે નાગ પાસમ છે, તો આ નાગ દાદાના મંદિરે દર્શન કરવા જવાના છે, તો કાં હજી નથી ગયા? બા હમણાં જતી રહીશ. આ થોડુંક કામ હતું ને તેમાં મેં કીધું મોડેથી જાઉં. બેટા, આ મોડેથી દર્શન કરવા જવાય? આ તહેવારમાં જો તમે આવું કરશો તો પછી આ માડા દિવસે કાંથી મંદિર જવાના હતા તમે? બા એક કામ કરશો, મંદિર તમે ભેગા હાલશો. આ નાની વહુ ભલે ને ઘરમાં રહેતી, એ ઘર હાંસવી લેશે, આપણે જઈ આવી. લે કરો વાત. હવે આ ગઈઢા ગઢ પણ એમ મારે મંદિરે જવાનું હોય અને ટાંટે નથી હાલતા. અને આ તહેવારમાં તો આ ગામની બહુ જ બધી હારે જાય, અને આ ડોસું તો ઘરમાં પડ્યું રહે. હું એમ કહું છું કે આ નાની વહુને હારે લઈને જાવ ને, શું વાંધો છે તમને? ના બા, એનાથી કંઈ વાંધો નથી. પણ શું છે કે પછી જઈ આવશે દેવભાઈ હારે. એના કરતાં તમે ચાલો ને ભેગા. આ ગામડામાં રિવાજ નથી કે બાયું જણ હારે જાય. અહીંયા રિવાજ એવો છે કે બાયું હારે જાય મંદિરે. અને તમે આ શેરની વાતો કાં કરવા માંડ્યા છો? ના કાંઈ વાંધો નહીં. હમણાં હું થોડી વાર રહીને નીકળી જાઉં છું. મંદિર જઈ આવું. જઈ આવશો મંદિરે ઝટ? હા હમણાં જાઉં. આવું તો થયા કરે કામ. આ તહેવારમાં તમે બધા હળીમળીને ન રહ્યો તો કેદી રહેવાના છો? ના તમે ચિંતા ન કરો, હમણાં અમે નીકળીએ. ઠીક છે. બાને કેમ કહું કે એમને નાની વહુને ક્યાંય આવવામાં રસ નથી, કોઈ વાતે માનતી નથી. કહું છું કે હાલ મારા ભેગી પણ એ છે કે બસ સમજતી જ નથી મારી વાત. દેવભાઈને જ કહેવું પડશે. દેવભાઈ. હા ભાભી, કામ હતું તમારું. બોલો ને. જો તમે બહુ ભડકતા નહીં, પણ વાત એમ છે ને કે તમારે થોડી ધારાને સમજાવવી પડે એમ છે. લે હું છું કઈ બાબતે? આપણા ઘરના રીત રિવાજ બાબતે, આપણા ઘરની પરંપરા બાબતે. એટલે એને કંઈ કર્યું? જો દેવભાઈ, વાત એમ છે કે આપણા ઘરે નાગપંચમીના દિવસે બધી બાયું દર્શન કરવા જાય છે. હા. હવે બાને તો પગમાં દુખાવો છે, તમને ખબર જ છે કે ઘરની બહાર નથી નીકળી શકતા. તોય તે એ મારા ભેગું દર્શન કરવા આવવાની ના પાડે છે. બાએ કાલનું મને કહી રાખ્યું છે કે તમારે બે વહુને દર્શન કરવા જવાનું. આ આપણા પરિવારની હંધી વહુ પહોંચી ગઈ છે. અને આને હું કહું છું કે તું મારી ભેગી હાલ, તો એ માનતી નથી. અને મને એને કાલનું કહી દીધું છે કે હું નહીં આવું, મને તમે વધારે જીદ ન કરતા. હવે હું એને પાછી બોલાવવા જઈશ ને તો એ વધારે ગરમ થશે. એના કરતાં તમે મનાઈ લો ને. સારું, હું એને સમજાવવાની કોશિશ કરું છું. હા, બહુ એને ઘસકાવતા નહીં, શાંતિથી વાત કરજો ખાલી. તમને તો ખબર જ છે, છતાંય હું એને સમજાવવાની કોશિશ કરીશ. પછી નહીં સમજે તો પછી આપણે એને પરાણે તો કેટલું કહેવું, સમજવાવાળા હોય એ સામેથી સમજી જાય. દેવભાઈ પણ આ વાત તો એવી છે કે બાને ખબર પડશે તો મન દુઃખી થશે અને 2 વર્ષે કંઈક બોલવાનુંય થશે. તમને ખબર છે ને, હું લગ્ન કરીને આવી ને 4 વર્ષ થયા, કોઈ દી અમારા હાહુ ગૌનો અવાજ ઘરની બહાર નથી નીકળ્યો. અને નહીં ને આની યારે બોલવાનું થયું તો ગામ તો વાતું કરવાનું ને. જો તમારી વાત તો સાચી છે, ગામ તો આમાંય વાતું કરવાનું છે. જો આ વ્રતને લઈને એ નહીં જાય કે નહીં હારી આવે તોય, કે નહીં ઉપવાસ રહી તોય, અને
એ નહીં રહે એને ઝઘડો થાય તોય ગામ તો વાતું કરવાનું છે. એટલે એ તો ઠીક છે, પણ આ બાનો ને એનો ઝઘડો ન થાય એના માટેના હું કંઈક રસ્તા કે પ્રયત્ન કરું. કાંઈ વાંધો નહીં, તમે એને સમજાવો અને ઝટ એને કહો કે બહાર નીકળે તો અમે હારે જ આવી. નહીતર વળી બા મને આવીને પૂછશે કે હજી સુધી કેમ નથી ગયા, અત્યારે તો મેં બાનું કર્યું છે કે એવડી તૈયાર થવા ગઈ છે. હાલો હું કંઈક કરું. હા. તારા તારા હું શું સાંભળું છું? શું સાંભળો છો? અને આ દોડતા દોડતા હાફડા ફાફડા થતા શું થયું? નાગપંચમીના દિવસે ઉપવાસ કરવાનો હોય, મંદિરે જવાનું હોય. તમે તો ખાલી નાગપાંચમનું કીધું. તમારી બાઈએ તો શીતળા સાતમ, રાંધણ છઠ, પછી આ સોમવાર, ભાખરીઓ અને જુગારીઓ ને એવું કંઈક હતું. બરાબર, આ બધાયનું કીધું. જો મારે આવા કોઈ લપમાં પડવાનું થતું નથી. આ છેલ્લી વાત. લપ તો અહીં સાસરે આવી છો અને અહીંયા બધા રહે છે તો તારે રહેવાનું હોય. તો સાસરે જ બધા થોડી ના રહીએ છે. મારા પિયરમાં બધા રહેતા હતા. નહોતા રહેતા. મારા પિયરમાં મેં આવું કાંઈ કર્યું નથી અને હવે હું કરી નહીં. ભલે તે ન કર્યું હોય તારા પિયરમાં, પણ સાસરે તો કરવું પડશે. જો તને કહી દઉં છું, અહીંયા બધા ગામવાળા વાતું કરે અને ઘરમાં ને ઘરમાં ઝઘડો થાય ને એવું મારે જરી કંઈ નથી જોતું. એટલે તું છે ને સૂપ સાપ આ જે બધા વ્યવહારો છે ને એ કરવા મળજે. અને એના માટે તારે ન કર્યા હોય તોય કરવા પડતા હોય ને તો પરાયણે કરો. આ તમને ભાભીએ કીધું લાગે કા? એને જ કીધું ને? હા, ભાભીએ કીધું, પણ તને બસાવવા માટે. કારણ કે જો તું આ વ્રત નહીં કર, ઉપવાસ નહીં કર, મંદિરે નહીં જા તો ગામવાળા વાતું કરશે અને ગામવાળા વાતું કરશે એટલે આપણા બાને કહે, બા તને કહે, તમારો બેનો ઝઘડો થાય એ જરી કંઈ નથી જોતું. શું કરવાનું છે? સારું, જાઉં છું હો તમારી ભાભી ભેગી મંદિરે. સરસ. તમે અહીંયા છો? હું તમારી પાસે જ આવતી હતી. કા શું થયું, કંઈ કામ હતું? ના ના, તમને વાંધો શું છે મારાથી? હે, મેં કંઈ તમારું બગાડ્યું છે? ના ભાઈ, આવું કાં બોલસ? તો પછી તમારે આ દેમને વાત કરવાની શું જરૂર હતી કે મેં તમને મંદિરે આવવાની ના પાડી છે? જો તે તો આવવાની ના પાડી દીધી, પણ મારે તો એવી રીતે બાને નથી કહેવાતું ને કે તું આવવાની ના કહેશો. એટલે મેં દેવભાઈને કીધું કે તને સમજાવે. હું કોઈ નાની ગીગલી નથી કે મને સમજાવવા માટે મારા ધણીને આવવું પડે. હા રે એવીશું, મને બધી ભાન પડે છે. પણ છે ને આ તમારા રીત રિવાજમાં અને આ પૂજા પાઠમાં એમાં મને જરાય રસ નથી. હું કોઈ ડોહી નથી થઈ ગઈ તો અટાણમાં લઈને માળા લઈને બેસી જાઉં. માળા લઈને બેવાનું તને કોઈ નથી કહેતું. ખાલી તને એમ કહેવી છે કે આપણે આ રીત રિવાજ છે, દર્શન કરવા જવા પડે તો જવા પડે. અને એમાં હું તને જોર આવે છે, જઈને હમણાં પાછા વહી આવશું. મારે દર્શન કરવા નથી આવવું. મેં તમને એકવાર કહી દીધું, પછી તમારે અહીંયા ક્યાં તમારે સાડીઓ કરવાની જરૂર હોય? એક વાત સમજી લે, બાને આ વાત મેં કીધી નથી તો એ મોટું ભાષણ આપશે. એટલે મેં દેવભાઈ સુધી જ વાત પહોંચાડી છે કે આવવાની ના પાડે છે એમ. જઈને આવતા રહેશું. હાલ આખા પરિવારની બધી બાયું જઈને અત્યારે ઘરે વહી આવી હશે. તમારે જવું હોય ને તો જાઓ, મારે ક્યાંય આવવું નથી. ધારા, વાતને સમજવાની કોશિશ કર. આપણે તો હજી કેટલાય રિવાજ છે. હજી તો પૈણીને આવી છો અને આટલી અમથી વાત નથી માનતી તો આગળ બીજી હું વાત માનવાની? એટલે તમે મને એ સંભળાવી દીધું કે હશે હાઈલી આવસ ને તું રીત રિવાજ નથી માનતી. મને બધી ખબર પડે છે હો તમારી. તને ખબર પડતી હોય તો પછી તને એવી ભાન પડે જ ને કે આપણે હાહુએ કીધું છે એ વાત માનવાની હોય. પછી એ વાત કેટલી મહત્વની છે એનો વિચારવા બેહવાનું હોય. અને તમારા પિયરમાં નાગપંચમી દી હું કોઈ નાગદાદાના દર્શન કરવા નહોતું જાતું? જાતા હતા, પણ હું કોઈ દી નથી ગઈ અને મારે જાવું નથી. ત્યારે તારા લગ્ન નહોતા થયા અને અત્યારે થઈ ગયા છે. અને આ નાગદાદા છે ને એ તો આપણા વડવાઓએ બેહાડેલા છે. એના દર્શન તો આપણે કરવા જવું જ પડે. હાલ હટ હવે નીકળવી ત્યાં. આવું શું ભેગી, પણ અંદર હું દર્શન કરવા નહીં આવું. પણ હું લેવા નહીં આવું? મને છે ને એવું બધું ગમતું નથી. આમાં ગમવાની ક્યાં વાત જ છે? જો ભાભી, હું ભેગી આવું છું ને એટલું ઘણું છે. તમે બાન કહી દેજો ભેગી આવી હતી, બસ વાત થઈ ગઈ પૂરી. તને ખબર, તને તો છે ને નાગદાદા સમજાવે તો જ સમજ એમ છો. હાલ હવે, હાલ હવે, હાલો. આવું તો શું?
ના તો હું દર્શન કરવા આવીશ અંદર, ના તમને જવા દઈશ. હવે તમે જોવો. બટા દેવ, આ તારે મંદિર ન જાવું? આજે નાગ પાસમ છે. જાવ છે ને બા, આ થોડું કામ છે ને મને, એ પતી જાય એટલે પછી આપણે જઈએ. હું કામ પતી જાય? આ કામ તો આખી જિંદગી હાલવાનું છે. હા પેલા છે ને આ દાદાને દર્શન કરવાના છે, પછી હંધુય કામ કરશે. એ બા, કામની થોડી ઉતાવળ છે, એ થઈ જાય એટલે પછી આપણે જઈએ ને. તું આવશે ને હારે? હા, હવે મેં ખોટું હા કીધું. તને ખબર તો છે અમારા પગ રહી ગયા છે, તે મેં બે વહુને કીધું છે કે તમે જાજો મંદિરે. ઠીક ગયું હશે, પણ આ તો બે ભાઈઓ હોતે જાઓ તો સારું ને, આ દર્શન થઈ જાય આજના. એટલે ધારા બોવ્યા ગઈ ને? હા બેટા, બે હંપીને ગઈ દેરાણી જેઠાણી, અને આ તો સારું કહેવાય કે બે દેરાણી જેઠાણી હંપીને તો ગઈ. મેં કીધું તું કે કોઈ પૂછે ને તો કહેશે મારા હાહુના પગ રહી ગયા છે ને તે ન થાય. એવું લાગશે ને તો કરી આવી મોડેથી દર્શન. પણ હા જો તું ભૂલતો ને દર્શન કરવા જવાનું બેટા. હા બસ, મારું આ કામ જે છે ને એ ઉતાવળે થોડું પતે એટલે પછી જઈએ દર્શન કરવા. હું ત્યાં બેહું છું, આ પગ ડોસવી આવે ને તો હવાણું કરવા થાય. આરામથી હો બા. હા બેટા. તને આ બધું દર્શન ને એવું કરવા જાવ ગમતું નથી તો ત્યાં જયા પાર્વતીના વ્રત કે મોરાકત કે એવું કાંઈ કર્યું છે કે નથી કર્યું? મેં એવું કાંઈ કર્યું નથી અને મારે કરવામાં રસેય નથી. તાર તો નસીબ વાળી હાલ ને કે કાંઈ નથી કર્યું તોય તને મારા દિયર જેવો સારો છોકરો મળી ગયો. કા હા, તમારે દેર કેટલા હારસ ને એ તો મને જ ખબર. બિસાડા, તું જેમ કે એમ તો તને બધું લઈ દે છે, આટલી હાંસવે છે તોય તને નથી ગમતું. હા, તે નાશ ગમે ને. બસારા, તું કે એમ તો કરેશ તોય હું વાંધો? હું વાંધો ને મારે તમને કહેવાની જરૂર ના. હાલ હવે હાલવા માંડ, મોડું થાઈશ. હારસ કહેવાય વરી. આ તાર જેઠ હોય અને મેં આવું કીધું હોય ને કે હું નહીં જાઉં નાગદાદાના દર્શન કરવા તો મને માયરી હોય અતારે. હા, તો ઈ અહીં કઈ માર ખાવા થોડાક આવ્યા છી. ત્યાં છે ને આપણા હગાની બધી વહુ હોય છે તો તું સામેથી બધા ઓળખાણ કઢાવજો પાછી. હું ઓળખાણ કઢાવા કસકાણમાં મને એટલે જ આવવું ન ગમે. એવું તો હોય, હવે આપણું નાનું ગામડું છે તેવું ન હોય. હાલ હવે સુપ્રેજી આપણે અંદર ન જવાય ત્યાં આમ દર્શન કરી લ્યો એટલે ઘણું. આ બધા આપણા પરિવારની વહુ છે એમ થોડું આ બધા સાંભળે છે, તું ભારતી નથી? હાલ આમ. મેં તને કીધું ને મારે અંદર ન થવું ને તારી જવાની જરૂર નથી. આમ જો ને બધી આવી આગળ પૂછશે ઓની વહુ છો ને આની વહુ છો નવી વહુ ને આ ને તે. મનસે ને એવું ગમશે ને એટલે કહી દઉં છું તને આપણે અંદર ન જવાયથી તો તાર દર્શન કરી લે. અહીં હું ઊભી છું. એવું થોડું હોય? એલી સુપરે કહું છું, આ હંતાઈ સાંભળે છે ને તારી સામું જોવે છે. અને તો હરખની વાત કહેવાય કે હવે એવું પૂછે કે તું આની વહુ છો, સારું લાગે ઉલટાનું. મારે છે ને આવું સારું લગાડવું નથી. તમારે લગાડવું હોય તો જલ્દીથી દર્શન કરો એટલે આપણે જાય અહીંયાથી. એક તો જો ને અહીંયા ગંધારવાળો હાવ પડ્યો છે. અહીં પણ આમાં શ્રીફળ લાવીશું, કુલર છે, એ બધું ધરાવવું તો પડે ને. હા, યા તમે કયો ને પરિવારની બાયું છે તો દઈ દો ને બધું ઈ કર લે હે. એવું ન હોય. હાલ આમ સાની મને હાલ કહું છું. મેં તને કીધું ને ક્યાંય જવાનું નથી. અહીંથી દર્શન કરવાનું તો કર લે, નહીતર હું જાઉં છું હવે. ઓલી સુપ્રેને કહું છું, આ હંતાઈ સાંભળે છે આબરૂ જાય ઘરની, હું લેવાનું કરે છે? હા, તો તમારે આબરૂ હાસવી હોય ને તો હાસવા. હું જાઉં છું ઘરે. એ ઊભી રે. હું એકલી રહીને શું કરીશ? આ હાવ મને પૂછશે કે ક્યાં ગઈ નાની વહુ, હું જવાબ દેવો? એટલે જ કહું છું હાલો ભેગા. હે ભગવાન, હે નાગદાદા, મને માફ કરજો. આ છે ને મારી દેરાણી વરાણી, હું અંદર આવી શકું એમ નથી. નહીં ને અંદર આવીશ બધાય મને પૂછશે કે બે વહુ અહીંયા હું બાસતી હતી ઊભી ઊભી, હું જવાબ દઈશું. આ પ્રસાદ અહીંયા મૂકી દો. માફ કરજો દાદા. પૈ તું હાલો ને. આ ઊભી રહે તો. હજી કહું છું કે માફી માંગી લે અને દર્શન કરી લે. એ મારે કોઈની માફી બાફી નથી માંગવી. મારે થાય છે મોડું. આવવું હોય ને તો હાલો અને તમારે બેહવું હોય તો બેહો. તને આવું તો શું અભિમાન છે? ત્યાં એટલી બાયું દર્શન કરતી હતી અને તું મને અહીંયા લઈને હાલી આવી છો. તું તો ઠીક, તારા લીધે હું હોતે પાપમાં પડી.
એ તમારા લેક્ચર બંધ કરવું હોય ને તો કરો. પાકી ગઈ હવે તમારા લેક્ચરમાંથી. હાલવા માંડો ને. કોને હાલ હવે હું પીસો કાંઈ નહીં, કાંઈ નહીં, વેમ હશે મારો. હાલો. હરવી તો હાલ, પણ આગળ આગળ હું ધોઈડી જાસ. એ તારે આવવું હોય ને તો આવ. દાદા હવે હું છે હાલ? કાંઈ નહીં, હાલો. હું થઈ ગયું કોણ જાણે. આ કેવી બા યારે લગ્ન થઈ ગયા મારા દેરના બિસારાના. પાછી બાને જઈને કહેતી નહીં કે અંદર દર્શન કરવા નહોતા ગયા. બિસારાનું દુઃખ. શું તને પાછી કાં ઊભી રહી ગઈ? હું થયું ધારા? ક્યારેક તો એવું લાગે છે કે મગજની તકલીફ છે. ધારા દેવલા અહીંયા કાં બેસી ગયો છે? આ જવાનું નથી મંદિરે? અરે આ મોટા ભાઈની વાટે હતો, એ આવે તો જાય ને ક્યાં? મંદિરે. આજે નાગ પાસમ નથી હા હા તો મંદિર ને જાવ બે ભાઈઓને. જઈએ ને હાલ. હાલ. રસ્તામાં અરે પણ હું થયું પણ ઈ તો કે અને ખામ આ બી કા ગઈ છો? હું થયું? અલી હું થયો? હું ન્યા પણ આ બી કા ગઈ છો? આ કોઈ ગુંડા વાહે પડ્યા છે? અરે હું થયું છે બોલો તો ખરા. આ તારા વો હું થયું છે ઈ કયો છો? આ ભાભી આવ્યા. અરે ગયા તા ને ગોપી બહુ હા ખામ બીવે છે. હું થયું? કઈ ગુંડા વાહે પડ્યા કે હું? ના એવું તો કાઈ નથી થયું. તો હું થયું બટા આટલું બીવે છે કા? હું થયું કઈશ? રસ્તામાં રસ્તામાં હું અમે તો હંગાત જ હતા, કાઈ નથી થયું. તો આ કે નક્કી પરસો દીધો લાગે છે. આ ના પાડતી હતી ને ઘરે મંદિરે જવાની. ના પાડતી હતી. કઈ? હા, હવે હું એટલે હું થયું? ધારા હું થયું? આવી રીતે રસ્તા વચ્ચે મને મૂકીને કાં ભાગી આવી? ભાભી મોટો સાપ હતો. સાપ બટાય ને સાપ નો કહેવાય. હા નાગ દાદા હશે. એને નાગ દાદા કહેવાય બટા. અને આ જો નાગ પાસમ છે ને તે હશે રસ્તામાં. એ તો સારું કહેવાય ને. આ નસીબદાર કહેવાય. નસીબદાર એને કહેવાય જેને દર્શન આપ્યા હોય. આ નાગ દાદાએ છે ને એને પરચો પૂર્યો છે. ખોટી વાત વધી જાય. આ ખોટી વાત વધી જાય. હવે આ બધી વાત ગોળ ગોળ ફેરવો છો તો ફોડ પાડું ને મન તો મને કાંઈ સમજ પડે. એ ભાભીને પૂછો. ભાભીને વાત છે? ગોપી બહુ કયો ને આ વો બટા ઘા આટલા બધા બી ગયા છે. કઈ રસ્તામાં અજુકતું નથી બન્યું ને? ખબર નહીં. આમાં એવું થયું ને, મેં તમને વાત તો કરી હતી કાલ રાતે કે આ આવવાની ના પાડતી હતી બા દર્શન કરવા. તમે કાલ અમને કીધું ને કે તમારે કાલ નાગપંચમી છે ને દર્શન કરવા જવું પડશે, તો ત્યારે જ મને કહી દીધું કે હું દર્શન કરવા નહીં આવું. આ તો દેવભાઈએ મનાવી અને અહીંયા આવવા તૈયાર થઈ. પાછી નાગદાદાના મંદિરે પોતે તો દર્શન ન કર્યા, મને ન જવા દીધી અને કે અહીંયા બહારથી જ દર્શન કરી લો, હું તમને અંદર નહીં જવા દઉં. પછી હું શું કરું બા? તમે જ કહો, મારી પાછું આવવું પડ્યું. અને રસ્તામાં કોણ જાણે ને શું થયું તે અચાનક આમ ભાગવા જ માંડી. ગોપીઓ હંધી વાત હંસે બેઠા હતા ત્યારે કાં ન કરી અને અત્યારે હંધી વાત કરો છો? બાપ, આ તો અત્યારે કેવું પડે એમ છે એટલે કીધું. બાકી હું તો તમને કહેવાની જ નહોતી. ખાલી ખોટી ઘરમાં વાત વધે અને મન દુઃખ થાય એવું નહોતી ઈચ્છતી. મન દુઃખ વાત વધે એની બીક હતી પણ બીજી બીક નહોતી. હા મને ગમ્યું નથી કે તમે મને વાત નથી કરી. અરે પણ બા એમાં ભાભીનો શું વાંક છે? હવે આને નહોતું જવું મંદિરે, એ બિચારાની તો કોશિશ કરી હતી, પણ આને નહોતું જવું એમાં એ શું કરે? અને એ વાત છુપાવે તો એ હારા માટે છુપાવતા હતા. જો એ વાત ન છુપાવત ને તો કદાચ ગામવાળા વાતું કરત, ગામવાળા વાતું કરત, એ તમને ખબર પડત, તમને ખબર પડત, તમે આને હેરાન કરત, તમારા બંને વચ્ચે ઝઘડો થાત તો ઘરમાં કંકાસ તો થાય કે નહીં? અને બા
તમારે છે ને જ્યારે આ લગ્ન કરીને આવી ત્યારે એને જે બધું સમજાવ્યું હતું ને એવી રીતે આને પણ સમજાવવું પડે ત્યારે એને સમજ પડે. મને એમ કે મોટાવો સમજાઈ દે એને અને આ ધારાવો હા વર્ષો જૂની પરંપરાને તમે આવી રીતના કેવી રીતે નકારી શકો? તમને ખબર છે કે આ વડવાઓ કઈ ગાંડા નથી થઈ ગયા કે રૂઢી પ્રમાણે હાલતા અને તમે આજકાલ બહુ માનતા નથી અને તમે શહેરમાંથી જ નથી આવ્યા ગામડામાંથી જ આવ્યા છો. તમને ખબર છે કાંઈ? હા મારો નાનકો હાવ નાનો હતો ને તે દિયા નાગ દાદાએ જીવ બચાવ્યો છે એનો એને પુનર્જીવન આપ્યું છે અને આવા તો અનેક પરસા છે આપણા પરિવારમાં અને તમે એને તિરસ્કાર કરતા હતા અને આ વાતની જાણ મને હોત ન થવા દીધી. હજી વડીલ બેઠા છે ઘરમાં મરી નથી ગયા. બા મને મને આ બધી નહોતી સમજ. વાત તમે જે કહો છો ને એ હાસો જ છે. આ નાગ દાદા છે ને મને રસ્તામાં 3-4 વાર પરસા બતાવ્યા. હું તો એટલી બી ગઈ કે કેવડો મોટો સાપ હતો. મેં પહેલી વાર એવડો સાપ જોયો પણ બીજા કોઈ જોતું જ નહોતું. આ તમારા નાસ્તિક માણસો જેવા ને આવો પરસા મળવા જોઈએ તો જ તમે અત્યારે હાસુ માનશો અને એ સિવાય તમે હાસુ નહીં માનો. કહેવાય છે ને કે ચમત્કાર વગર કોઈ માણા નમસ્કાર ન કરે. તમે એ જ લાગના છો બધા. બાબા મારે દર્શન નથી થયા. આ રહી મને અંદર જવા જ નહોતી દેતી અને અહીંયા માણા વચારવાની આરે હું મગજમારી કરું. જો અહીંયા મગજમારી કરવા રહું તો હંધાઈને ખબર પડી જાય કે આપણા ઘરમાં વહુમાં હંપ નથી. તે હાલો ને પાછા જાવી અને દર્શન કરી આવી નાગદાદાના. હાલો હવે બધા હારે જ જઈએ. હા અમે આપણે તો જવાનું બાકી હતું. બા હાલો તમે હારે. હા બટા ભલે મારા પગ દુખતા મારે મંદિર આવવું જ છે નાગદાદાની માફી માંગવા કે મારી વહુએ જે ભૂલ કરી છે ને એને માફ કરજો. સાંભળ હા સાફ ક્યારેય ન કરતી. એ તો નાગ દેવતા છે અને આપણી રક્ષામાં કાયમ બેઠા હોય છે. બા મને મારી ભૂલ સમજાઈ ગઈ. હું તમારી ભેડી જાઉં છું આપણા મંદિરે દર્શન કરવા. હાલો હું માફી માંગી લઈશ. હાલો તઈ હાલો હાલો. હે નાગ દેવતા હા મારી વહુથી ભૂલ થઈ ગઈ છે. એ ભૂલની માફી માંગવા આવી છું. હવે ક્યારેય ભૂલ નહીં થાય અમારાથી. અમારા પરિવાર ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો. અમે દેવતા અમે બંને બહુ હંમેશા જ્યારે નાગપાંચમ આવશે ત્યારે અહીંયા દર્શને આવશું અને જે અમારા નિવેદ થાય છે એ ધરાવશું. અમારાથી ક્યારેય બીજી વાર આવી ભૂલ ન થાય ને એની સદબુદ્ધિ આપજો અને અમારા પરિવારની ઉપર હંમેશા કૃપા દ્રષ્ટિ રાખજો. મારાથી જે ભૂલ થઈ છે ને એની માફી માંગુ છું. તમારી દીકરી સમજીને મને માફ કરી દેજો. મારાથી તમારા વિશે જે કાંઈ બોલાઈ ગયું ને એ નાદાનીમાં બોલાઈ ગયું છે. પણ આજ પછી તમારું અપમાન ક્યારેય નહીં કરું. ક્યારેય નહીં. બોલો નાગ દેવતાની જય.